બાઈક જ કીધું ભાઈ તને આપવાની જ નથી, કંઈ બી કર, કેટલાય મસ્કા માર, આપવાની જ નથી. तो हे गाइस, वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा सुई हुआ तो આવી ગયા છે નવો વ્લોગ લઈને. ગુડ મોર્નિંગ. તો જીમમાં જઈને આવ્યા છે આજે, જોઈ લો, સબૂત છે તમારી સામે, સબૂત. એવું નથી કે લાવીને અહીંયા મૂકી દીધું, જઈને જ આવ્યો જસ્ટ હજુ મેં તો. અને પેટ્રોલ પતી ગયેલું, હમણાં ધક્કા મારીને ગાડી લાવ્યું. આ મમ્મી વ્લોગ જો હોય ને ત્યારે મને બોલશે, બાકી કેવું નથી. સારું કે મારા ગૂગલ પેમાં પૈસા હતા અને મારો ફ્રેન્ડ છે ને મને ત્યાં મળી ગયો અને મને ધક્કો મારીને સીધો પેટ્રોલ પંપ સુધી લઈ ગયો. બાકી મને ધક્કા મારીને લાવવા પડતે અને ધક્કા મારીને પેટ્રોલ પંપ સુધી જવું પડતે મારે, કેમ કે અહીંયા દોસ્તારો બધા નોકરી ગયા છે, રાજન, પ્રતિક, પેલા બીજા બધા દોસ્તાર. પણ તો હું બજારમાં એક મારો ફ્રેન્ડ મળી ગયો, એની ઓફિસ ત્યાં છે ને એટલે તો એને મને ધક્કા મારીને સીધું મને પેટ્રોલ પંપ પહોંચાડી દીધો અને પેટ્રોલ પુરાવી દીધું. હવે મારા રાજમાં આવું થાય છે, બોલો ભાઈ. બાકી પપ્પાના રાજમાં જ્યારે હું ગાડી ચલાવતો ને એટલે પેલી બોક્સર કરીને છે એ ચલાવતો ને તો એમાં પેટ્રોલ પતતું જ નીકળી દાડે, કોઈ દિવસ એટલે કોઈ દિવસ નહીં પતતું. ને મારા રાજમાં આવું બધું થાય છે. હવે મમ્મી આ વ્લોગ જોશે ને ત્યારે બહુ બોલશે મને. ચલો હવે માથામાં જે છે ને પેલો કાંદાનો રસ નાખવાનો છે તો નાખી દઈએ અને પછી થોડી વાર કલાક દોઢ કલાક પછી આપણે નાહી લઈએ. હવે અમે હા, તારું તો બને જ નહીં રહે કેમ મોડું. તો ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો છે અને અમારે તો ચોકલેટ લેવા આવ્યા છે ભાઈ સાહેબ. તમને ચોકલેટ નહીં મળશે, સોરી, તમને ચોકલેટ નહીં આપવાની આજે, નથી આપવાની. કેમ, શું કામ ચોકલેટ ખાવી તારે? અહીંયા શું કામ થૂકો ને, થૂકો ને, હવે ચોકલેટ નહીં આપો, જા ચ ચોકલેટ જ નહીં આપો. કેમ સોરી કે, સોરી કે, સોરી કે, સોરી બોલ, સોરી બોલ, અહીંયા જોઈને સોરી બોલ, સોરી બોલ. નહીં આપો ચોકલેટ, નહીં આપો, જા. હવે કઈ વસ્તુ જ નથી આપવાની. તો ગાઈસ જો અમારા ઘરમાં બધું સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે, બધી ધાન્ય એટલે બધું આ પેલું શું કહેવાય, ધાણી છે, આ ધાણા જીરો મસાલાની બધી સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. બધું લાવ્યા છે અમે, તુવેરની દાળ પણ આવી ગઈ છે, બધું હવે ભરાવાનું ચાલુ થઈ ગયું છે. વચમાં બોલ્યા કરે મમ્મી બી આના લીધે. એ ભાઈ જા, તો ઘરે જા, જા ઘરે જા, જા ઘરે જા. તને નથી આપવાની, જો મતલબ આવી ચોકલેટ છે, છે અમારા તો બહુ મોટી ચોકલેટ છે છે અમારે, તને નહીં આપવાની. હાઈ તને નથી આપવાની. કેમ સુઈકો, મમ્મી સુઈકો બોલો મારા પર, સુઈકો. હે કે હે હે મારા મારા. ચાલો મમ્મી, ચાલો ભાઈ ફટાફટ બનાવો, ભૂખ લાગી હવે આપણને. ચાલો મારે વઘારવાની. ચાલો આજે શાક મારે બનાવવાનું છે. ચાલ બાઈક જ કીધું ભાઈ તને આપવાની જ નથી, કંઈ બી કર, કેટલાય મસ્કા માર, આપવાની જ નથી. જેટલું જમવામાં મોડું થઈ ગયું છે ને એટલું જ મોડું થઈ ગયું છે. 1 કે 1:30 વાગી ગયો તો ખબર નથી, હજુ મેં જોયું નથી. તો મોડું થઈ ગયું જમવામાં. અને જો ડીશ તો આખી ફૂલમ ફૂલ છે. તો છલો છલ ભરાઈ ગઈ. જો રોટલી, ચકઈ, ભાત, બરોબર, ભીંડાનું શાક, લોંચું ને છાશ. આ તો ભરપૂર ખાવાનું છે. તો ચાલો મસ્ત ખાઈ લઈએ ભાઈ, હોઈ જઈએ થોડી વાર. ગાઈસ આજે બહુ દિવસો પછી અમે નાકે જઈશું અને નાકે દોસ્તારોને મળીશું. બાકી તો અમે 3 જણ તો ચાલ્યા જ જઈએ છીએ ફરવા માટે, પણ આજે રીલ્સ બાકી છે. હવે રીલ્સ અપલોડ કરવા માટે કોઈ રીલ્સ નથી, તો રીલ્સ બનાવવા બી જવું પડશે આજે મારે. તો એ પણ બધું બહુ કામ છે, રીલ્સ બનાવવું પડશે. અને આ રવિવારે અમે કશે જવાના છે, એ તમને રવિવારે જ ખબર પડશે ક્યાં જવાના છે. એ તમને એમ તો નહીં કહું જ. બહુ મજા આવશે. અમે આખી દક્ષિણ ટોળી જવાના છે એટલે મજા જ આવવાની છે અને બહુ જ જલસા કરશું એમાં. તો જો આ બધા આજે આવ્યા છે, બહુ દિવસો પછી મહિલા છે. તો તમને રવિવારે તમને બધું કહીશ કે ક્યાં જવાનું છે, શું છે પ્લાન ને શું નથી, એ બધું રવિવારે તમને ખબર પડશે. હમણાં અમે ચંપલ લેવા નીકળ્યા છે રાતના 10:30 વાગે. બોલો, અમારા આવા કામ છે, ચંપલ લેવા અમે 10:30 વાગે આવા નીકળીએ. હો સલમાનભાઈ, સલ્લુભાઈનો ફોટો જો રિક્ષા પાછળ લાગ્યો છે. આપણો ફોટો એ લાગે કોઈ વાર, શું કે રાજુ? આપણો ફોટો લાગે ને કોઈ વાર? આપણા બેને લાગે કે મારો એકલા લાગે? ના ના, આપણે 3 લગાવવાના છે. હું રિક્ષા ચલાવી, એક લેવાની છે રિક્ષા આપણે, 3 લગાવી છે. આપણે રિક્ષામાં ફરવાનું ચાલુ કરીએ. હવે એક રિક્ષા લઈ લઈએ અને રિક્ષા લઈને આપણે ફરવાનું ચાલુ કરીએ. આપણે 3 CNG ભરાય ને હું કરતાં બહાર એવું જ કરવું છે ગાઈસ, એટલે સારું પડે આપણને બી અને પેટ્રોલનો ખર્ચો બચી જાય. જો અમે બધા આવ્યા છે અહીંયા બધું જોવા, કંઈ મળતું નથી, અમે આમ કામની વસ્તુ નથી બધી.
ચંપલ ઓધવા આવ્યા છે પણ ચંપલ મળતી નહીં, એટલે મોંઘી બધી વસ્તુ મળે છે ને કે કંઈ કહેવાય એવું નથી. એટલે બધી જોઈએ હવે કેમ રહે છે આજનો દિવસ, ચંપલ મળે છે કે નથી મળતી. આ ભાઈની ફરમાઈશ છે ચંપલ લેવી છે, બાકી અમારી પાસે તો બધી મસ્ત 550-600 વાળી ચંપલ છે ને કે કેટલી છે, કેટલા વાળી છે? 750 બૂટ પહેરો હમણાં ચંપલ પહેર્યા છે, બાકી ઘરે મૂકી દે છે 750 વાળા બૂટ. હે ને બૂટ લેતા તો બાજુમાં રહ્યું કપડાના શોરૂમ પર બધા આવી ગયા. જો ફાયદા બજાર, હા અમે અહીંયા જ આવ્યા. ફાયદા બજાર સસ્તું ને સારું એકદમ મસ્ત, આપણા ઇન્ફ્લુએન્સર ટાઈપ કપડાં બધા મળી રહે એટલે મજા આવી જાય. મને બી મજા આવે, આ લોકોને મજા આવી, કેમ કે આપણને ખબર ને કે એવા પહેલે એકદમ ઇન્ફ્લુએન્સર ટાઈપ, છપરી ટાઈપની ઇન્ફ્લુએન્સર ટાઈપ કપડાં ગમે. એટલે પહેલી વાર બેગી પેન્ટ ને શર્ટ અહીંયાથી લીધેલો મેં, મજા આવી ગયેલી, મસ્ત લાગ્યો. પછી ત્યાંથી મેં બેગી પહેરવાનું ચાલુ કરેલું. જો કપડાના બજારમાંથી નીકળવા મોબાઈલના માર્કેટમાં આવ્યા. ફરતા બધું જ કરી લેવાનું છે. ચંપલની મહિલી કપડાના માર્કેટમાં આવ્યા, કપડાની મહિલા મોબાઈલના માર્કેટમાં આવ્યા. હવે મોબાઈલના માર્કેટમાંથી સીધા આપણી ગાડી જશે ઘરે. હવે જોઈએ હા ચાલો તરબૂચ લઈને જવું ફાઇનલી ગાઈસ. તરબૂચ હા પણ લઈને જવું. હું લઈને જવું, શું મળવાનું? હવે રસ્તા પરથી લેવા પડે ચંપલ એવું લાગતું છે ગાઈસ. હસા મતલબ ફસા પાટકું અમે રસ્તા પરથી લેવું જો. સુરતનું ટ્રાફિક એટલે જો રાતના બી નહીં જીવા દે શાંતિથી, કેટલું ટ્રાફિક છે કોઈ ટ્રાફિક. આ બોમ્બે જેવું થઈ જવાનું છે હમણાં થોડા દિવસોમાં, બોમ્બે જેવું. ગાઈસ કશું જ નથી લીધું, ખાલી ફરવા અમે નીકળેલા, બધું પ્લાન કરીને ગયેલા પણ કશું જ ના લીધું. જોયું તું કહેતો હતો ને કંઈ લેશું શું લીધું? બહુ ટ્રાફિક હતી અને બેંકમાં બહુ ટ્રાફિક હતી. પૈસા નીકળે એવું કંઈ હતું નહીં, પૈસા હતા જ નહીં ને બેંકમાં ખાલી લેવાના. જવું પાછા ચાલે છે, જવું જલ્દી જઈશું. તો ગાઈસ ફાઇનલી કંઈક તો કામ કર્યું છે અમે, પ્રાઉડ ઓફ થયું મારા પર કે કંઈક કર્યું કામ અમે. તો જો અમે ખાવા બેઠા છે, ચાલુ કરી દીધું પાઉં, પછી આ ઈંડાનું શું છે, ગોટાળો છે, ગોટાળો છે અને સોસિયો. હા સોસિયો પી. ચાલો ખાઈ લઈએ. એટલે કંઈક તો કંઈ અમે કામ કર્યું છે ફાઇનલી, ખાઈએ તો ખરી જ.